સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર તાલુકા પોલીસ ઉનાળાના પ્રારંભ સાથે જાણે આળસુ બની હોય તેની પ્રતીતિ તસ્કર ટોળકી કરાવી રહી છે, જેમાં તસ્કરોએ એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં સિલસિલાબંધ 5 દેવાલયોમાં ચોરીને અંજામ આપ્યો છે, જેને લઈ ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાવા પામી છે। જોકે કરજોડા, વાજડા અને અસ્માપુરાના દેવાલયોમાં થયેલ ચોરીનો ભેદ હજુ તો અકબંધ છે, જે વચ્ચે ગત રાત્રિના સમયે વધુ એક દેવાલયમાં ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં મલાણા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરમાંથી તસ્કરો રોકડ રકમ સાથે સોના ચાંદીના ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા। પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ 500 વર્ષ પુરાણું ચામુંડા માતાજીનું મંદિર ગામના છેવાડે આવેલ છે। જોકે જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિરમાં ગત રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કર ટોળકીએ મંદિરના દરવાજાનું તાળું તોડી ચામુંડા માતાજીની મૂર્તિ ઉપરથી ચાંદીનો મુગટ, માતાજીનું છત્ર તેમજ દાનપેટીની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। મલાણા ગામથી 1 કિલોમીટર દૂર ચામુંડા માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે અને 500 વર્ષ જૂનું આ મંદિર છે। એમાં અચાનક રાત્રે અહીંના મહંત ઊંઘ્યા હતા અને એ સમયે ચોરી થઈ છે। એનાથી ગામ લોકોમાં એકદમ ફફડાટ થઈ ગયો છે। અમે સાહેબને વિનંતી કરીએ કે એનો જલ્દી ચોરીનો ભેદ ઉકેલાય અને અમારા ગામના લોકોને સંતોષ થાય કે જેનાથી એવો અમારા મહંત પણ ડરી ગયા છે કે આ લોકો અડધી રાત્રે આવે અને એમને મારે તો કદાચ એ રહી શકે એવી પરિસ્થિતિ નથી। તો બધા લોકો પોલીસને સાહેબને અમે વિનંતી કરીએ કે ઝડપીવાનો ઉકેલ લાવે અને અમને એનાથી સાંત્વના મળે। જોકે મંદિરમાં ચોરી કરેલ તસ્કર ટોળકીએ મંદિર પાછળ દાનપેટી તોડી હતી તેમજ પેટીમાંથી રોકડ રકમ ગજવા ભેગી કરી હતી। જોકે જે જગ્યાએની તૂટેલી હાલતમાં દાનપેટી મળી હતી તે જગ્યાએ દેશી દારૂની પોટલીઓ તેમજ પાણીનો કેરબો મળી આવતા મંદિરમાં ચોરી કર્યા બાદ તસ્કર ટોળકીએ આ જગ્યાએ મહેફિલ પણ માણી હોવાનું ગ્રામજનો માની રહ્યા છે। આ મંદિર લગભગ મલાણા ગામથી ઉત્તર દિશામાં છે અને લગભગ ગામથી 1.5 કિલોમીટર દૂર છે જંગલમાં। અને અહીંયા ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો આવી અને ચોરી કરી મંદિરનો માતાજીનો મુગટ, એક ઝુમ્મર છે અને દાનપેટી અંદાજે 40,000 ઉપરની પેલી છે એટલું અને દાનપેટી મંદિરના પાછળ જઈને ખોલેલી છે અને ચોરી થઈ છે અને એની ફરિયાદ અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અત્યારે નોંધાવા ગયેલા છે મંદિરના મહંત અને ગામજનો। દાનપેટીની બાજુમાં દારૂની ખાલી થેલીઓ અને પાણીના બોટલો મળી આવેલ છે અને તસ્કરોએ ચોરી કર્યા પહેલાં અથવા તો પછી દારૂ પણ પીધેલો છે અને 3 થી 4 તસ્કરો હોય એવા પગના નિશાન અમે જોયા। આમ મલાણામાં તસ્કરોએ ચામુંડા માતાજીના મંદિરમાં ₹32,500ના મુદ્દામાલની ચોરીનો અંજામ આપતા આ મામલે ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે હાલ તો તપાસનો દોર શરૂ કર્યો છે। જોકે પાલનપુર તાલુકામાં એક સપ્તાહમાં 5 દેવાલયોના તાળ તૂટતા મંદિર ચોરીના સિલસિલાથી ધર્મપ્રેમી જનતામાં કચવટની લાગણી ફેલાઈ જવા પામી છે। ડીસા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સફાઈના વાહનો વસાવવામાં આવ્યા છે। જોકે આ વાહનોનું આજે પાલિકા પ્રમુખના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરસેવકો સહિત પાલિકાગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। ડીસા શહેરમાં ગંદકીની સમસ્યા વકરી રહી છે। જોકે સફાઈ માટે પાલિકા પાસે પૂરતા વાહનો ન હોય પાલિકા તંત્રને સફાઈના મામલે મુસીબત ભોગવવી પડતી હતી। જોકે ડીસા શહેરને ક્લીન શહેર બનાવવાની નેમ ધરાવતા પાલિકા પ્રમુખે સફાઈ કામ માટે સાધનો વસાવવા માટે મન મક્કમ બનાવ્યું હતું, જેમાં તાજેતરમાં રાજ્ય સરકારની સહાયથી લાખો રૂપિયાના ખર્ચે ડીસા પાલિકામાં સફાઈ કામ માટે 5 છોટા હાથી અને એક ટ્રેક્ટર વાહન વસાવવામાં આવ્યું હતું। ડીસા નગરપાલિકામાં વસાવેલ સફાઈના આ વાહનોનો ઉપયોગ થાય તે માટે આજે પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહના વરદ હસ્તે આ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ ડીસા પાલિકામાં સફાઈ માટે લાખોના ખર્ચે વસાવવામાં આવેલ વાહનોના કારણે શહેરમાં પ્રવર્તી ગંદકીની સમસ્યા હળવી બનશે તેવો પાલિકા સત્તાધીશો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। પાલનપુરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન મંદિરે 33મી હનુમાન જયંતિ નિમિત્તે રામપારાયણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પાલનપુરની પાવનધરા ઉપર રામચરિતમાનસનો સંદેશો પ્રસરાવનાર શ્રી રામપારાયણ કથામાં કંથેરિયા હનુમાન મંદિરના મહંત
શ્રી ક્ષિપ્રાગિરીજી મહારાજ ભક્તજનોને કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો શહેરીજનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. શહેરમાં 8 દિવસ ચાલનારી આ રામપારાયણ કથામાં રામચરિત, તુલસી વિવાહ, सीता स्वयंवर, रावण वध જેવા ધાર્મિક પ્રસંગો વર્ણવવામાં આવી રહ્યા છે. उन चारों भाई ने ऐसी तपस्या किया है कि आप कभी भी जाओ, अगर आलू डाल दोगे तो आलू बप जाएगा, बटे का बफाई जाएगा. आटे का गोला डालो तो पूरी बन जाएगी, उंगली डालोगे तो जलोगे, अंदर गिरोगे तो आपको बाहर निकलने का मन नहीं होगा. ऐसे कुंड है गरम. कभी जाना भगवान ने अगर पैसा दिया है तो पिकनिक नहीं, यात्रा. જો કે પાલનપુરમાં ધર્મને ઉજાગર કરતી કંથેરા હનુમાન મંદિરના રામકથા પારાયણમાં ભક્તજનો દ્વારા સવાર સાંજ પ્રસાદ રૂપે ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને રામપારાયણ કથાનો આસ્વાદ માણી રહ્યા છે. શ્રી રામપારાયણ કથાનું આયોજન કરેલું છે. તારીખ 20/4/2013 શનિવારના રોજ શુભારંભ કરેલ છે. તેમજ 28/4/2013 ને પૂર્ણાહુતિ છે. અહીંયા શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહના પ્રસંગો છે. તેમજ ગુરુવારે અહીંના ભક્ત મંડળ, યુવાન ભાઈઓ તરફથી સુંદરકાંડ રાખેલ છે અને પુરુષોત્તમ પૂજારા ઠક્કર પરિવાર તરફથી પણ સુંદરકાંડ રાખેલ છે. તેમજ 27/4/2013 રોજ અહીંયા સુંદર ડાયરો રાખ્યો છે. એમાં નામી કલાકારો આવવાના ઓસમાણ મીર, ભારતીબેન વ્યાસ અને જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર છે. હાસ્યનો સમ્રાટ બેતાજ બાદશાહ છે. આ રીતે એને 28/4 રોજ અમારે અહીંયા બાપજીએ મોટો ભંડારો રાખ્યો છે. રાજસ્થાન, મહેસાણા, સાબરકાંઠાથી સાધુ સંતોને બોલાવ્યા છે અને એમનો મોટો ભંડારો રાખેલો છે. માનવ જીવનમાં ધાર્મિકતાને ઉજાગર કરતી આ રામપારાયણ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ડીસા શહેરમાં ભૂમાફિયાઓનું જોર કેટલી હદ સુધી લોકોને પરેશાન કરી રહ્યું છે તેનો જીવતો અને જાગતો દાખલો ડીસા તાલુકાના ભોયણ ગામના એક ખેડૂતને જોતા દેખાય છે. આ ખેડૂતનું માનીએ તો છેલ્લા 15 વર્ષથી જે જમીન પર તે ખેતી કરી રહ્યા છે તે જમીન હવે કેટલાક લોકો દ્વારા બળજબરીપૂર્વક ખાલી કરાવવાની પેરવી રચવામાં આવી રહી છે. ડીસા તાલુકાના ભોયણ ગામમાં રહેતા ધરજીજી ઠાકોર અત્યારે પરેશાન છે અને તેમની પરેશાનીનું કારણ ડીસા શહેરના કેટલાક ભૂમાફિયા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ધારજીજી ઠાકોરનું માનીએ તો ડીસા રાજપુર સર્વે નંબર 193-2 પૈકીમાં 1 એકર અને 15 ગુંઠા જેટલી જમીન આવેલી છે અને તે જમીન વર્ષોથી તેઓ ખેડી અને તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરની આસપાસના વિસ્તારોમાં જમીનોના સતત વધી રહેલા ભાવોને પગલે હવે કેટલાક ભૂમાફિયાઓની નજર તેમની આ જમીન પર પડી છે અને તેઓ ધારજીજીની આ જમીન પડાવવા માટે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. ધારજીજી ઠાકોરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને તેઓ માત્ર 1 એકર અને 15 ગુંઠા જમીન પર ખેતી કરી તેમના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મજૂરી પણ કરે છે. આ અંગે તેમણે સરકાર સમક્ષ પણ રજૂઆતો કરી છે. ડીસાની મામલતદાર કચેરીથી માંડીને પોલીસ મથકમાં પણ તેમણે પોતાના પર જાનનું જોખમ હોવાની ફરિયાદ આપી હોવા છતાં હજુ સુધી આ ભૂમાફિયાઓ જમીન પડાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ ભૂમાફિયાઓની દાદાગીરીનો અંત આટલેથી નથી આવતો. ધારજીજીના પત્ની સૂર્યાબેને જણાવ્યું છે કે તેમના પતિ ધારજીજી ઠાકોર મજૂરી કરવા માટે ડીસા જાય છે ત્યારે તેમના નાનકડા ખેતર પર નજર બગાડી રહેલા ભૂમાફિયાઓ આવે છે અને તેમને ખેતર ખાલી કરવા માટે ધમકીઓ આપે છે. આ ઉપરાંત આ ભૂમાફિયાઓએ એવું પણ કહ્યું છે કે જો તમે ટૂંક સમયમાં ખેતર ખાલી નહીં કરો તો તેમના પરિવારને જીવતા સળગાવી દેવામાં આવશે. 15 વર્ષને મારા પાસે કબજો છે. કોઈ વફાળતો કરતો છે નહીં અને અમારા આદમીને આ હોવાથી સવારે કાયમી આવી અંદર બારું પરસના આવીને ધમકીઓ આવશે હોવાથી તમે ખાલી કરી નાખજો. અને મારા છોકરા મારો ઘરથી આદમી છે એટલા દાડા હંતાઈને ફરે. મારો કોઈ વફાળતું નથી અને અમે ખાલી કરો રોજ હંતાઈને બની માણસ જો અમને નાગર જોડે કરીને અમારા જોડે ફંડ કરે છે અને સરકાર કોઈ મનીએ કરતું નથી. હવે અમારે શું મારા ઘરથી લોકોની મજૂરી કરવા અને વસ્તી આવે અને અમને ધમકી આલવાની બીક આવે છે અને અમને બીવરાવે છે. હોજે સવારે અમારા માણસો ઘરે હાજર હોતા નથી અને લુખા ગરી કરી અને હું અમારા જોડે મગજમારી કરીને અમને લુખવાડે આવી અને બેસે છે અને ધમકી આલે છે અને અમારું કોઈ વાપરતું નથી. અમારા છોકરા છે એટલે અમે ઘરે માણસ અને વિનંતી કરી અને અમે વારંવાર સરકારી તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સતત ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહેલા આ પરિવારની મનોદશા અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
આ પરિવાર જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ ઠાકોર પરિવાર પર આવેલી આ નવી મુસીબતે આખા પરિવારને નાસપાસ કરી મૂક્યો છે। ત્યારે તંત્રએ આ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેમને ન્યાય અપાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવે તો આ ગરીબ પરિવારને નિસહાય થતા બચાવી શકાય તેમ છે। કજિયાનું મોં કાળું, આ કહેવતને વેડંજા ગામે થયેલી એક તકરારે સત્ય પુરવાર કરી છે, જેમાં બાંધગામના મામલે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા લોકોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષને ધીમી નાખ્યા હતા, જેના કારણે હુમલાનો ભોગ બનનાર નેતાજીને હોસ્પિટલની સારવાર લેવાની ફરજ પડી હતી। પાલનપુર તાલુકાના વેડંજા ગામના વતની અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શિવરામભાઈ ફોસી હાલ પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે। જો કે તેમને સારવાર લેવાની ફરજ એક તકરારના કારણે થઈ છે, જેમાં તેમના જૂના મકાનની ગલી પાછળ થઈ રહેલ બાંધકામ અંગે ગામના જ આંટિયા પરિવાર વચ્ચે તકરાર થઈ હતી, જે મામલે થોડા સમય અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને અંતે આ મામલે સમાધાન થયું હતું। પણ ફરી એકવાર આજે સવારે સામાવાળા આંટિયા ગણેશભાઈ પરમાભાઈ અને રાજીબેન આંટિયાએ વિવાદવાળી જગ્યામાં બાંધકામ શરૂ કર્યું હતું, જેનો શિવરામભાઈ ફોસીએ વિરોધ કરતા બંને વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા ગણેશભાઈ આંટિયા અને રાજીબેન આંટિયાએ શિવરામભાઈ ફોસી ઉપર હુમલો કર્યો હતો, જેમાં ગરદાબાટુનો માર મારી તેમના કપડા ફાડી નાખ્યા હતા। જોકે આ બનાવમાં શિવરામભાઈ ઘાયલ થતા તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। એના પહેલાં 15-20 દિવસ પહેલાં કેસ થયેલા હતા, પણ મેં ગામના લોકોને કહેવાથી મેં સમાધાન કર્યું। આ લોકોએ આજે હું પાછળ ગયો તો મને છેતરી અને હુમલો કર્યો મારા બરાબર, બેઠો માર માર્યો, કપડાં પડી એ છેતરીને કર્યું બધું, કારણ કે ભોળાભાઈએ મારું સમાધાન કર્યું હતું, એટલે મને કોઈ એવું કોઈ મનમાં હતું જ નહીં। પાછળ રિપેર કરવા જોઈએ આ લોકો બધા કેટલા વ્યક્તિ હુમલો કર્યો? 4-5 વર્ષ બાબત શું હતી? બાબત તો શું હતી, જે કરો છે ને એ પાછળ 20-25 ફૂટનો રસ્તો હોય, રસ્તાની પાછળ કે તમારું કંઈ અહીંયા આવતું કરીએ હુમલો કર્યો। આમ નજીવી તકરારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપર હુમલો થવાના બનાવને લઈ જિલ્લાના રાજકારણમાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા। અમીરગઢના કરજા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસઓજી પીઆઈ એચએમ ગઢવી તથા એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન અમીરગઢના કરજા ગામની સીમમાંથી ચૌહાણ શંભુશ્રી ભૂપતસિંહ હાથ બનાવટની દેશી બંદૂક લઈને જતો હોવાની બાતમીને આધારે એસઓજીએ વોચ ગોઠવીને આ શખ્સને ₹1500ની કિંમતની ગેરકાયદેસર અને પરવાના વિનાની દેશી બનાવટની બંદૂક સાથે પકડી પાડ્યો હતો અને આ બાબતે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જનસેવા એ જ પ્રભુ સેવા માનનારો વર્ગ માનવ સેવા કરવા હંમેશા તત્પર રહેતો હોય છે। જોકે ઉનાળાના સમયમાં લોકોને સરળતાથી ઠંડુ પાણી મળી રહે તે માટે સેવાભાવી સંગઠનો દ્વારા જાહેર સ્થળો પર પાણીની પરબો બાંધવામાં આવે છે। જોકે પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓને ઉનાળાના સમયમાં શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે કલાકના 500 લીટરની ક્ષમતા ધરાવતો મિનરલ પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે, જેનું આજે કબીર આશ્રમના સત્યેશ્વરી પૂજ્ય દીદી સરલાબેનના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન વીરજીભાઈ જુલાલ સહિત ડિરેક્ટરો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મિનરલ વોટર પ્લાન્ટથી ખેડૂતોની તૃષા શાંત થશે। વેપારી મથક ડીસા શહેરની કાયાપલટ કરવાની પાલિકા તંત્રની કુલ માંગો પોકળ પુરવાર થઈ રહી છે। એક બાજુ પાલિકા સત્તાધીશો ડીસા શહેર સ્વચ્છ અને સુંદર હોવાના દાવા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ શહેરના કેટલાક વિસ્તારોની પારાવાર ગંદકીથી રહીશો તોબા પોકારી રહ્યા છે, જેમાં આજે ઇન્દિરાનગરના રહીશોએ ગંદકીના મામલે પાલિકામાં ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી। ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ ઇન્દિરાનગરમાં દૂષિત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય આ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે, જેને લઈ ઇન્દિરાનગર વિસ્તાર ગંદકીથી ખદબદી ઉઠ્યો છે। જોકે છેલ્લા 15 દિવસથી આ વિસ્તારના રહીશો ગંદકીનો સામનો કરી રહ્યા છે। આ મામલે પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ જ રસ ન દાખવતા
આખરે ગંદકીથી ત્રસ્ત રહીશોએ પાલિકાના પગથિયા ચડવાની નોબત આવી હતી. આજે સવારે ડીસા પાલિકા કચેરીમાં ગંદકીની રજૂઆત કરવા ઇન્દિરાનગરના રહીશોનું ટોળું ધસી આવ્યું હતું, જ્યાં ગંદકીના મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જોકે ગંદકીથી ત્રસ્ત ઇન્દિરાનગરના રહીશોએ ગંદકીના મામલે પાલિકા વિરુદ્ધ મોરચો માંડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઇન્દિરાનગર વિસ્તારનું ગટરનું પાણીનો નિકાલ માટે એમને એક અરજી આવેલી છે અને પબ્લિક સાથે એ લોકો અમને રજૂઆત બી કરી છે. આ અંગે તાત્કાલિક ઘટતું કરવા અને ગંદા પાણીનો નિકાલ કરવા પ્રમુખ સભ્યને સાથે વિચાર વિમર્શ કરી અને એ ગંદા પાણીનો નિકાલ થાય. ગટરોનું નવીનકરણ અત્યારે ચાલુ જ છે અને એ કામ સત્વરે પૂરું કરી અમને એમનો સંતોષ આપવાનો. જોકે આ મામલે પાલિકા સત્તાધીશોએ ઘટતું કરવાની ખાતરી આપી હાલ પૂરતા તો ઇન્દિરાનગરના રહીશોનો રોષ શાંત પાડ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ગંદકીના નિકાલની ખાતરી આપનાર પાલિકા પોતાનું વચન પાળવામાં સફળ રહે છે કે પછી ઇન્દિરાનગર મામલે લોકોને આંદોલનનું શસ્ત્ર ઉઠાવવું પડે છે. તે તો આવનારો સમય જ બતાવશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર તાલુકામાં પોલીસની આસ વચ્ચે દેવાલયોમાં તાળા તૂટવાનો સિલસિલો યથાવત. એક સપ્તાહમાં 5 ચોરીને અંજામ આપનાર તસ્કર ઝોડકીએ કર્યો મરાના મંદિરમાં હાથ ફેરો. ડીસાના રાજપુર નજીક આવેલી ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો ઘડી રહ્યા છે ભૂમાફિયાઓ. વરણના ધરતીપુત્રની આજીવિકા છીનવી લેવા ભૂમાફિયાઓ આપી રહ્યા છે ધાકધમકી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષને પડ્યો માર. વેડંચામાં નજીવી તકરારમાં ઉશ્કેરાયેલા જૂથે શિવરામભાઈ ખોસી ઉપર કર્યો હિંસકારો હુમલો. ડીસા પાલિકાના સત્તાધીશોએ શહેરને ક્લીન સિટી બનાવવા કરેલ દાવા થઈ રહ્યા છે પોકળ સાબિત. ઇન્દિરાનગરના રહીશોએ ગંદકીના મામલે પાલિકા સામે મોરચો માંડવાની ઉચ્ચારી ચીમકી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.